સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે ઉદ્ઘાટન સમારોહ યોજાયો। ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। કડીમાં આવેલ પાણીની ટાંકી ખાતે બિરાજમાન ગણપતિ બાપાની જીતુભાઈ વાઘાણી દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી। 2 ઓક્ટોબરના રોજ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલન માટે આહવાન કરવામાં આવ્યું। સ્વચ્છતા અભિયાન અંતર્ગત 17/9/2024 થી 31/9/2024 સુધી સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે। કડી નગરપાલિકાના ગ્રાઉન્ડની બહાર જીતુભાઈ વાઘાણી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં સાફ સફાઈ કરવામાં આવી। કડીમાં આવેલ મુખ્ય માર્ગો સહિત જાહેર જગ્યાઓ પર સરકારી કચેરીઓ, બાગ બગીચા, તળાવોની સફાઈ જેવી કામગીરી કડી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે। સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે। કડીમાં આવેલ સફાઈ કામદારોને સર્વશ્રેષ્ઠ સફાઈ કામગીરી બાબતે સન્માનપત્ર આપવામાં આવ્યું। કડી નગરપાલિકા દ્વારા કડીમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શહેરની સુંદર સ્વચ્છતા અભિયાન યોજાઈને કડીના મોટાભાગના વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવશે અને કડી શહેરને ગંદકીથી દૂર કરવામાં આવશે। કડી નગરપાલિકા દ્વારા જે સ્વચ્છતા હી સેવાનું ભાગરૂપે જે ઉદ્ઘાટન સમારોહ યોજાયો એ બાબતે લોકો કડી માટે શું સંદેશો? સમગ્ર ભારતની અંદર 2 ઓક્ટોબર એટલે કે આપણા ગાંધીજીની જન્મજયંતિ છે। આપણા દેશના લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ હંમેશા ગાંધી વિચાર અને ક્રાંતિકારી વિચારોથી દેશને ચલાવી રહ્યા છે। દેશ વિશ્વગુરુના સ્થાને બેસે એમાં સામાજિક આંદોલનો છે, સામાજિક જરૂરિયાતો છે, એને પહોંચી વળવા માટે હંમેશા આપણા યશસ્વી વડાપ્રધાન દેશની જનતાએ 3જી વાર જેમને વડાપ્રધાન બનાવ્યા છે હંમેશા આગ્રહી રહ્યા છે। સામાજિક દૂષણો, બદીઓ અને સામાજિક ક્રાંતિ એમનો જીવનનો ધ્યેય છે। ત્યારે 2 ઓક્ટોબર ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા। નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારથી સ્વચ્છતા માટેના અનેક એચિવમેન્ટ્સ એ દેશે સિદ્ધ કર્યા છે। જાગૃતિનું કામ જન આંદોલન સ્વરૂપે દેશની જનતાએ સ્વૈચ્છિક સ્વીકાર્યું છે। સ્વચ્છતા હી સેવા સમગ્ર ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આજે એ કાર્યક્રમની શરૂઆત થઈ છે। આનંદને ખુશીની વાત છે કે આજે મોદી સાહેબનો જન્મદિવસ છે। બા હીરાબાના કુખે જન્મેલા આપણા દેશનું ને વિશ્વનું ગૌરવ એવા નરેન્દ્રભાઈ આજે અવતરણ પામ્યા એટલે કે શુભ દિવસ છે। કડી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અનેક લોકોના સન્માનો, સ્વચ્છતાનો પ્રતિકાત્મક કાર્યક્રમ અને જનજાગૃતિ માટેની એક આયોજન મિટિંગ હોલમાં થયેલું। મને આનંદ છે કે સરકાર તરફથી મારે આમાં આવવાનું થયું। નગરપાલિકાના પ્રમુખ અમારા ધારાસભ્ય કરશનભાઈ, ભારતીય જનતા પાર્ટીના શહેરના અધ્યક્ષ અને જેમણે કડી નગર અને સમગ્ર રાજ્યમાં ખૂબ મોટી સેવા કરી છે એવા પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ સાથે પણ મારા વાત થઈ, એમણે પણ શુભકામના આપી। મને આનંદ છે કે અહીંયા બેંક હોય, જિમ્નેશિયમ હોય, સ્વિમિંગ પુલ હોય, જે નગરને શણગાર્યું છે એમાં અમારા વડીલ આદરણીય નીતિનભાઈનો સિંહ ફાળો રહ્યો છે। કરશનભાઈ અમારી સૌ પાર્ટીના આગેવાનો એમને આગળ લઈ ગયા છે। હું આ તકે નીતિનભાઈને પણ યાદ કરીને ગૌરવ અનુભવું છું અને નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરું છું રાજ્યને, દેશને, આપણને સૌને એમની જરૂર છે ત્યારે એ સ્વસ્થ, તંદુરસ્ત અને દીર્ઘાયુ ભગવાન આયુષ્ય આપે અને આપણે એમના નેતૃત્વમાં દેશને વિશ્વગુરુના સ્થાને શક્તિશાળી અને સ્વાભિમાની દેશ તરીકે સમગ્ર વિશ્વ જોવે એના નેતૃત્વમાં બને એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। સ્વચ્છતા હી સેવા એ તન, મન અને ગંદવાળો જે સમાજની અંદર છે એ તો દૂર થાય, પણ તનથી અને મનથી પણ સ્વસ્થ રહીએ, તંદુરસ્ત સમાજ બને, એકમેક બનીને શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સંકલ્પ બને